નાગાર્જુન પ્રાચીન ભારતના મહાન રસાયણશાસ્ત્રી અને વૈદ્ય હતા. તેઓ રસશાસ્ત્ર એટલે કે એલ્કેમીના પિતા તરીકે જાણીતા છે. નાગાર્જુનનો સમય લગભગ ઈસવી બીજી સદી માનવામાં આવે છે. તેઓ નાલંદા જેવી મહાન વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા. તેમણે ધાતુઓને શુદ્ધ કરવાની અને પારા એટલે કે મર્ક્યુરી પર પ્રયોગો કર્યા. રસશાસ્ત્રમાં મહત્વપૂર્ણ શોધો કરી. નાગાર્જુને ઔષધિઓ બનાવવામાં પણ વિશેષ યોગદાન આપ્યું. તેઓએ આયુર્વેદમાં રસ અને ધાતુઓનો ઉપયોગ કર્યો. તેમણે રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા, જેમાં રસાયણશાસ્ત્ર અને ઔષધિ વિશે વિગતવાર માહિતી છે. તેમણે પ્રયોગ અને અવલોકન આધારિત વિજ્ઞાન પર ભાર મૂક્યો, જે આધુનિક વિજ્ઞાનનો આધાર છે. નાગાર્જુનના કાર્યનો પ્રભાવ આજના રસાયણશાસ્ત્ર અને આયુર્વેદ પર પણ જોવા મળે છે. નાગાર્જુન એક મહાન વૈજ્ઞાનિક હતા, જેમણે ભારતને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.